નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર મેડિપોલિસ ખાતે સીટી સ્કેન કરાવવા આવેલા દર્દીનું મોત થયું। આબુ રોડ પાલનપુર હાઈવે પર ટ્રેલર પલટી ખાઈ જવાની ઘટના સામે આવી। પાલનપુરના એરોમા સર્કલના ટ્રાફિકની જે લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના નેતાએ વચન આપ્યા હતા કે ચૂંટણી બાદ ટ્રાફિક સમસ્યા હળવી થશે, પરંતુ ટ્રાફિક સમસ્યા તો હળવી જ ન થઈ। વાવ તાલુકાના રાછેના શાળાની સ્થિતિ દયનીય, વિકાસની વાતોને આઈનો બતાવતી શાળા સતત ભયના કોઠાર નીચે બાળકો અને શિક્ષકો। અનેક વિકાસ અને સારા શિક્ષણના દાવા વચ્ચે વાવ તાલુકાના રાછેના શાળાની સ્થિતિ દયનીય, વિકાસની વાતોને આઈનો બતાવતી શાળા સતત ભયના કોઠાર નીચે બાળકો અને શિક્ષકો। અનેક વિકાસ અને સારા શિક્ષણના દાવા વચ્ચે વાવ તાલુકાના રાછેના શાળાની સ્થિતિ દયનીય, વિકાસની વાતોને આઈનો બતાવતી શાળા સતત ભયના કોઠાર નીચે બાળકો અને શિક્ષકો। આમ તો ગુજરાત સરકારે છેવટના વિસ્તાર સુધી વિકાસની વાતો કરી છે, ત્યારે સરહદી વાવ તાલુકાના રાછેના ગામની શાળાની તાસીર કંઈક અલગ જ બતાવી રહી છે। સારું શિક્ષણ અને આધુનિક શાળાના દાવાને આ શાળાને વેંતભર છેટું રહી ગયું છે। સતત ભય સાથે શિક્ષણ લઈ રહેલા બાળકોના ભવિષ્યની સતત ચિંતા ગ્રામજનોને સતાવી રહી છે। આ શાળાની વાત કરવામાં આવે તો 50 વર્ષ જૂની શાળા છે। 1 થી 8 ધોરણ ચાલે છે। 333 જેટલા બાળકો અભ્યાસ કરે છે। એમાં 4 રૂમ જર્જરિત છે। 5 વર્ગોના બાળકો બહાર બેસી અભ્યાસ કરે છે। શાળાને 2022માં જ ડેમેજ જાહેર કરી છે અને સતત રજૂઆત છતાં તંત્ર નિદ્રામાં રહેતા શાળાની દશા બદલાઈ દિશા પરિણામે ખુલ્લામાં બેસીને બાળકોને ભણવાની મજબૂરી યથાવત જ રહી। વિકાસની મોટી મોટી વાતો જાહેરાત વચ્ચે પણ આ શાળાને જ તંત્ર ભૂલી ગયું હોય તેવો ઘાટ સર્જાયો। બીજી તરફ થરાદ શિક્ષણ અધિકારીએ સમગ્ર વાતનો છેદ ઉડાડીને વાતને અવળે પાટે ચડાવી દીધી। લાઇટનું બહાનું નાખીને વર્ગો બહાર બેસતા હોવાનો તર્ક આપ્યો હતો, પણ જર્જરિત રૂમને નવા મકાન ક્યારે તબદીલ થશે એ બાબતે મગનું નામ મરી નહોતું પડ્યું। હાલ તો ખુલ્લા આકાશમાંથી સતત ભયના ઓથાર હેઠળ શાળા ચાલી રહી છે, પણ જર્જરિત મકાન ક્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે એ કહેવું અશક્ય છે। વારંવાર અનેક ઘટનાઓ બાળકો સાથે ઘટી રહી છે, છતાં તંત્ર નિદ્રામાં જોવા મળી રહ્યું છે। ત્યારે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર ક્યારે આ નાના બાળકોને નવીન મકાન આપીને ભયમુક્ત બનાવશે તે જોવાનું રહ્યું। વાવના રાછેના ગામે જે શાળા છે, શાળા એમાં જર્જરિત રૂમ થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ બારે ભયના ઓથાર નીચે ભણી રહ્યા છે। શું કહેશો? રાછેના પ્રાથમિક શાળાની અંદર 2 ભાગમાં કેમ્પસ આવેલું છે। બીજા ભાગના કેમ્પસમાં 3 રૂમો છે। એ 3 રૂમો લાઇટના અભાવે તે બાળકો બેસાડી શક્યા નથી। તાત્કાલિક લાઇટ આવી જશે 2 દિવસમાં અને અત્યારે સાફ સફાઈ કરવાની સૂચના આપી છે। તો અઠવાડિયાની અંદર બીજા કેમ્પસમાં બાળકો 6 થી 8ને બેસે અને જૂના કેમ્પસમાં પણ 3 રૂમો સારી હાલતમાં છે એ ત્યાં બેસે અને ખૂટતા રૂમો છે એના માટે બજેટમાં જોગવાઈ કરી છે અને જ્યારે મંજૂર થઈને આવશે એટલે આગળની કાર્યવાહી કરશું। મોજે રાછેણા ગામે પ્રાથમિક શાળાની અંદર અંદાજિત 350 વિદ્યાર્થી છે, 10 શિક્ષકો છે, પરંતુ અમારે બહુ જૂનું મકાન બનેલું છે, આજથી લગભગ 35-40 વર્ષ પહેલાં, જેથી અત્યારે એ તમામ રૂમો ડેમેજ કરેલા છે। હવે ડેમેજ કરેલા રૂમોની અંદર વિદ્યાર્થીઓ બેસી શકે એમ છે નહીં, જ્યાંથી વિદ્યાર્થીઓને બહાર બેસીને ભણાવવાનો વારો આવ્યો છે। અમારે અત્યારે શાળાની અંદર સંકુલની અંદર જગ્યા પણ પહોળી છે। અમારે બિલ્ડિંગની એટલે કે મકાનની ખાસ જરૂર છે। મારા મીડિયાના માધ્યમથી પણ હું કહેવા માગું છું કે અમારે શાળાની અંદર 3 માળનું મકાન બનાવવામાં આવે, 10 જગ્યા રૂમ આપવામાં આવે, તો જ્યાંથી વિદ્યાર્થીઓને સુલભતા રહે। અને અત્યારે મીડિયાના માધ્યમથી સરકારશ્રીને તથા લગતા વળગતા અધિકારીશ્રીઓને મારી નમ્ર અરજ છે કે મુજે રાછેણા ગામે પ્રાથમિક શાળાના મકાન આપવામાં આવે। બોલ। શ્રી રાછેણા પ્રાથમિક શાળા અમારી સ્કૂલના બધા બાળકો બહાર બેસીને ભણે છે। શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં અમને ખૂબ જ તકલીફો પડે છે અને અમારી સ્કૂલના બધા વર્ગખંડો પણ પડવાની અવસ્થામાં છે। અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી સ્કૂલના બાળકો માટે 3 માળનું મકાન બનાવવાની અપીલ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।
અમીરગઢના આજાપુરા વાંકા ગામે જંગલ વિસ્તારની જમીન મામલે વન વિભાગના કર્મચારીઓ અને ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકો આમને સામને. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના આંજાપુરા વાંકા ગામે જંગલ વિસ્તારની જમીનના હક માટે લડી રહેલા ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકોને વન વિભાગના કર્મચારીઓ આમને સામને આવ્યા હતા અને જંગલ વિસ્તારમાં આવતી જમીનમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન આદિવાસી લોકોએ વન વિભાગના અધિકારીઓને વૃક્ષારોપણ કરતા અટકાવવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારે આજાપુરા વાંકા ગામે જંગલ વિસ્તારમાં આવેલી જમીન મામલે વન વિભાગના કર્મચારીઓ અને રેવન્યુ તથા અમીરગઢ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફનો કાફલો આજાપુરા વાંકા ગામે ધસી આવ્યો હતો અને આજાપુરા વાંકા ગામે જંગલ વિસ્તારની જમીનના હક માટે લડી રહેલા ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા 100થી વધુ અધિકારી લોકો આજાપુરા નજીક આવેલ જંગલ વિસ્તાર પાસે એકઠા થયા હતા અને જંગલ વિસ્તારની જમીન મામલે વન વિભાગના કર્મચારીઓ અને પોલીસની હાજરીમાં ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી સાથે બેઠક કરી હતી અને જંગલ વિસ્તારની જમીનના હક માટે લડી રહેલા ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસીઓને વન વિભાગના કર્મચારીઓ દ્વારા 10 દિવસની મુદત આપતા મામલો થાળે પડ્યો હતો અને ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકોએ જણાવ્યું હતું કે તે જમીન અમારી છે અને અમે કોર્ટનો સ્ટે ઓર્ડર લાવીને અમારી જમીનનો હક મેળવીશું તેવું ભારત સરકારના સંગઠન સાથે જોડાયેલા આદિવાસી લોકોએ જણાવ્યું હતું અને જંગલ વિસ્તારના હદમાં આવતી જમીન ઉપર વન વિભાગ દ્વારા ફેન્સી વાડ કરીને જંગલ વિસ્તારના હદમાં આવતી જમીન ઉપર વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવતા વિવાદ સર્જાયો. ઓકે સર. આજરોજ આજાપુર નાના ગામે અમીરગઢ ખાતે કિરણભાઈ કાનાભાઈ દ્રાંગી જે જંગલને અડીને આવીને એમનું ખેતર છે ત્યાં એસી ભારત સરકાર નામના સંગઠનના 150 જેટલા લોકોને ભેગા કરી અને વન વિભાગની જે ચાલુ સાલની વાવેતર કામગીરી છે એ ગત 5/7/2012ના રોજ અટકાવે અને એના સંદર્ભે એમનું જે દાતા સિવિલ કોર્ટમાં કેસ ચાલે છે એ અંતર્ગત એમને કહેલું કે 11 તારીખ સુધી અમે સ્ટે લાવીશું અને જો ના લાવી શકીએ તો કામગીરી કરવી એવી વાત થઈ હતી અને એ અંતર્ગત એ લોકોએ એસી ભારત નામના સંગઠનના 150 જેટલા લોકો ભેગા કરે અને અત્રે પણ નાયબ વન સંરક્ષક સાહેબશ્રીને એ અંગેની જાણ કરે જેથી મહેરબાન કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી પણ સ્ટાફ ફાળવે અને સ્થળ ઉપર એસી ભારત સંગઠનના લોકો દ્વારા એવું લોકોને જણાવવામાં આવતું કે સંવિધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ એ બધાથી પર અમે ભારત સરકાર છે અને અમે નોન જ્યુડિશિયલ તરીકે અમારો કાયદો ચલાવીએ છીએ. જ્યુડિશિયલ કાયદો એ અમારા નોન જ્યુડિશિયલના અંડરમાં આવે છે. અમે જ્યુડિશિયલ મેટરમાં માનતા નથી. ત્યારબાદ અમે જે કિરણભાઈ કાનાભાઈ દ્રાંગી છે એમના દ્વારા સિવિલ કોર્ટમાં જે કેસ દાખલ કર્યો છે એ એમના સમક્ષ રજૂ કર્યો અને એમને કહ્યું કે જો તમે જ્યુડિશિયલમાં નથી માનતા તો આપના ઇસમ દ્વારા આ જ્યુડિશિયલ મેટર કરવામાં આવી છે તો એનું શું કારણ. ત્યારબાદ એ લોકો અમારી વાત સાથે સંમત થયા અને હજુ એક તક 10 દિવસમાં સ્ટે લાવવા માટેની માગી છે અને ત્યારબાદ રાજી ખુશીથી વૃક્ષારોપણ જે બાકી છે 1000 જેટલા રોપાનું એ કરવા માટે સંમત થયા છે અને હાલ શાંતિપૂર્ણ વાતાવરણ સાથે આ વાતચીતનો અંત લાવે છે. જય હિન્દ જય ભારત. અમે આજે જે ગામ વકા ગામે મુકામે અમે સર્વ જે આદિમ જાતિ આદિવાસી સમાજ સાથે ભેગા થયા છીએ. તો અમારો મુખ્ય હેતુ એ છે કે જે વકા ગામની અંદર જે વર્ષોથી કબજો કરી અને જે આદિવાસી જે પોતાનો પરિવારનો જે છોકરાઓનું જીવન ધોરણ જે ચલાવી રહ્યા હતા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનો કુટુંબ પરિવાર હોવા છતાં જે અધિકારી આજે આ ઘરે આવેલા તો ફોરેસ્ટ ખાતાદારને એવું કહેવાય છે કે સરકાર કોઈ છે જ નથી એમ. તો સરકાર નથી તો એના જોડે કોઈ એવો દસ્તાવેજ પુરાવો હોવો જોઈએ. સરકાર તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર છે તેમ છતાં સરકારનો વિરોધ વર્તન કરે છે અને જે બળજબરીપૂર્વક જે અધિકારીઓનો કાફલો લઈ અને આ સમાજ વચ્ચે આવેલા અને જે આ જે એરિયા કબજો કરીને જે હેરાન પરેશાન કરવાનું જે ચાલુ કર્યું છે તો અમારે જે ન્યૂઝના માધ્યમથી એટલું હું કહેવા માગું છું કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર જે રેવન્યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારનું છે તો એના જે સોખવટ અને ખુલાસો કર્યા વગર આ કામ
થવું જોઈએ નહીં. ને કરશે તો જે તે જવાબદારી જે તે કે અધિકારીની રહેશે અને એના જ્યુડિશિયલ કોર્ટ રાહે એની કાર્યવાહી કરવામાં આવશે. સૌકર્તા પિતુ કી જય. આબુ પાલનપુર હાઈવે ટ્રેલર પલટી ખાઈ જવાની ઘટના સામે આવી છે, જેમાં આબુ તરફથી ટ્રેલર પાવડરના કટ્ટા ભરીને પાલનપુર તરફ જતા અકસ્માત સર્જાયો. આબુ પાલનપુર હાઈવે ટ્રેલર પલટી ખાઈ જવાની ઘટના સામે આવી છે, જેમાં આબુ તરફથી ટ્રેલર પાવડરના કટ્ટા ભરીને પાલનપુર તરફ જતા અકસ્માત સર્જાયો હતો. જે અમીરગઢ ચેકલાના પાટિયા પાસે ટ્રેલર ચાલક ઊંઘનો ઝોકો આવી જતા ટ્રેલર રોડ વચ્ચે પલટી માર્યું હતું અને ટ્રેલર રોડ વચ્ચે પલટી મારતા ટ્રેલરમાં રહેલ પાવડરના કટ્ટા હાઈવે ઉપર પથરાયા. જ્યારે અકસ્માતમાં ટ્રેલર ચાલકને સામાન્ય ઈજા પહોંચી. થરાદમાં કૂતરા પર ફાયરિંગ, કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જીવદયા પ્રેમી થઈ ફરતા લોકોને આ કૂતરામાં પણ જીવ હોય છે તે યાદ રાખી કાર્યવાહી કરાવવી જોઈએ. થરાદમાં કૂતરા ઉપર ફાયરિંગ, કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જીવદયા પ્રેમી થઈ ફરતા લોકોને આ કૂતરામાં પણ જીવ હોય છે તે યાદ રાખી કાર્યવાહી કરાવવી જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં પશુ પ્રાણી અને વન્યજીવોને મારતા હોવાની કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં વધુ એક વિડીયો વાયરલ થતા હડકંપ મચી. જેમાં થરાદ પંથકમાં કૂતરાને બંદૂકની ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે કૂતરાને બંદૂકથી ગોળી મારવાના પ્રકરણનો મુદ્દો થરાદ પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે સમગ્ર મામલે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિએ થરાદ પોલીસ મથકે કોલ કરતા આવી કોઈ ફરિયાદ થરાદ પોલીસ મથકે ન નોંધાઈ હોવાની માહિતી આપી હતી. જોકે આ બાબતને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જોકે વિચારવા જેવી વાત છે કે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો, પરંતુ ફરિયાદ ન થતાં ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો અગાઉ ભારતમાલા હાઈવે ઉપર ગૌવંશને દોડાવીને મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે સમગ્ર મામલે કેટલીક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ અને અન્ય લોકોએ પોલીસ ફરિયાદ અને કોર્ટમાં ખસેડવા અંગેની ચીમકી આપી હતી. તો કૂતરાને બંદૂકની ગોળી મારવા અંગે કેમ પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ કે પછી જીવદયા પ્રેમીઓ આગળ આવતા નથી. જોકે સમગ્ર મામલે આ કારતૂત કરનાર હરામખોર તત્વને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જોકે લોક ચર્ચા મુજબ આ બંદૂકની ગોળી મારનાર જોડે બંદૂકનું લાયસન્સ છે, તો શું આ બોલ જીવને મારવા માટે સરકારે લાયસન્સ આપ્યું છે? તેવા પણ અનેક સવાલો ઊભા થયા છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉદ્યોગ શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉદ્યોગ શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં આયોજન મંડળ હસ્તકની વિવિધ જોગવાઈઓ, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચાલુ કામો સહિત ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર આયોજન અને વ્યવસ્થાની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી. જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિકાસના કામોનું પ્રગતિ અહેવાલ જોઈને લોકહિતના કામો ખૂબ ઝડપથી થાય અને ગુણવત્તાયુક્ત થાય તેની તકેદારી રાખવા અધિકારીઓ અને પદાધિકારીઓને તાકીદ કરી હતી. અને જે લોકોને ઘરનું ઘર નથી, ઉપર આબ અને નીચે જમીન એવી અવસ્થામાં જમીન જીવન ગુજારે છે, એવા લોકોની ચિંતા કરતા ગામતળ નેમ કરવા બાબતે નિરાધાર લોકોને રાહત, મફત ગાળાના પ્લોટ ફાળવણી અંગે નક્કર આયોજન કરવા સૂચન કરાયું હતું. વધુમાં મંત્રીએ જિલ્લાની મુખ્ય સિંચાઈ પરિયોજનાઓ અને હાઈવે પ્રોજેક્ટના પ્રગતિ અહેવાલની સમીક્ષા કરી કામમાં ઝડપ લાવવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં શ્રી આર અસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર કૌશિક મોદી દ્વારા આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર સુવિધા અને આયોજન વ્યવસ્થા અંગે પ્રભારી મંત્રીને અવગત કરવામાં આવ્યા હતા. અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર પરનવાલે બેઠક અંતર્ગત જિલ્લાના મુખ્ય અને મોટા રેલવે પ્રોજેક્ટ અંબાજી તારંગા હિલ અંગે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતને માહિતી આપી હતી. આજે બનાસકાંઠા જિલ્લામાં મારા તમામ ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી અને ટીમ, તમામ અધિકારીશ્રીઓ જિલ્લાની અંદર જે મહત્ત્વના કામો ચાલે છે બધા જ કામોની સમીક્ષા થઈ. જે કામોની અંદર કાંઈ પણ જાતની રૂકાવટ ના આવે એ બાબતની તમામ પ્રકારના અધિકારીશ્રીઓને સૂચના આપીને ઝડપી કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. અને કામો સમયસર પૂરા થાય એ બાબતનું પણ આજે નક્કી કરવામાં આવ્યું છે. અંબાજીનો આપણો મેળો જ્યારે થવાનો છે ત્યારે
50 લાખથી વધારે લોકો આવે છે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે. એમાં પણ અનેક પ્રકારની સારી સુવિધાઓ થાય, પ્રકારની વ્યવસ્થા થઈ છે. અનેક અમારા ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીઓ પર જે સૂચન કર્યા એ સૂચનોને પણ કેવી રીતે પોઝિટિવ થિંકિંગથી લઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા આજે મિટિંગમાં હતી. અનેક શાળાઓમાં જે ઢાળ નથી બાબર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બાબર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બાબર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એનપી સોનારાના અધ્યક્ષસ્થાને આગામી દિવસોમાં મોહરમનો તહેવાર આવતો હોય, કોમી એકતા જળવાઈ રહે તે માટે શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મિટિંગ યોજાઈ. મિટિંગ દરમિયાન કોઈ રજૂઆત રજૂ થયેલ ન હતા અને સૌ એકબીજા સમાજો હળીમળીને સંપત્તિ કોઈ પણ તહેવારો શાંતિથી ઉજવાય તેવી ભાવના પ્રગટ કરી હતી. પાલનપુરના એરોમા સર્કલ ખાતે ટ્રાફિક સમસ્યા તો હળવી ન થઈ, તેનાથી વધુ એરોમા સર્કલની પરિસ્થિતિ ખરાબ થઈ અને જેને કારણે હજારો લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓએ આપેલા વચનને કારણે મુશ્કેલી ઊભી થઈ છે. ચૂંટણીમાં નેતાઓ વચન આપતા હોય છે પરંતુ તે વચન પૂરા થતા નથી. વાત છે પાલનપુરના એરોમા સર્કલના ટ્રાફિકને જે લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના નેતાઓએ વચન આપ્યા હતા કે ચૂંટણી બાદ ટ્રાફિક સમસ્યા હળવી થશે, પરંતુ ટ્રાફિક સમસ્યા તો હળવી ન થઈ, તેનાથી વધુ એરોમા સર્કલની પરિસ્થિતિ ખરાબ થઈને જેના કારણે હજારો લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી પાલનપુરના એરોમા સર્કલની ટ્રાફિકની સમસ્યા છે. એરોમા સર્કલ પર એટલી હદે ટ્રાફિક જામ થાય છે કે 1 કલાક સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિમાં ફસાઈ રહેવું પડે છે તેવી પરિસ્થિતિ છે. જોકે આ સમસ્યા જોતા એરોમા સર્કલને તોડીને નાનું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને એરોમા સર્કલની આસપાસ જે રસ્તો છે તે પહોળા કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ લોકસભાની ચૂંટણીના 3 માસ અગાઉ કામ શરૂ કર્યું અને વચન આપ્યા કે લોકસભાની ચૂંટણી સુધીમાં કામ પૂરું થઈ જશે, પરંતુ જે સર્કલ તોડી નાખ્યું અને નાનું કરવાની કામગીરી હાથ ધરાઈ નથી. સર્કલની આજુબાજુમાં જે રસ્તા હતા તે તોડી નાખ્યા અને તેમને પણ બનાવવાની કામગીરી હાથ ધરાઈ નથી. એટલે ચૂંટણીના વચનો પછી પ્રજાની મુશ્કેલી વધી છે અને પરિસ્થિતિ ઠેરની ઠેર છે. કોંગ્રેસના આક્ષેપો છે કે જાણી જોઈને વહીવટીતંત્ર દ્વારા એરોમા સર્કલનું કામ નથી કરતું અને જેને કારણે પ્રજા પીસાઈ રહી છે. આક્ષેપો એવા છે કે લોકસભાની ચૂંટણી પતી ગઈ, બેઠક કોંગ્રેસને ફાળી ગઈ અને ત્યારબાદ ભાજપના નેતાઓ અને વહીવટીતંત્ર એરોમા સર્કલનું કામ બંધ કરી દીધું, એટલે તેઓ હાર પચાવી શકે તેમ નથી અને જેને કારણે પ્રજાની મુશ્કેલીમાં મૂકી દીધી છે તેવા આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે. પાલનપુરમાં ધારાસભ્યનું એક જ રટણ છે કે વરસાદની સિઝન છે એટલે કામ બંધ કરી દીધું છે, પરંતુ કામ લોકસભાની ચૂંટણી પતી ગયા બાદ તરત જ આ કામ બંધ થઈ ગયું હતું. જોકે ધારાસભ્ય બાબતે વહીવટીતંત્રને સૂચના આપી હોવાનું જણાઈ રહ્યા છે, પરંતુ કોંગ્રેસના આક્ષેપો જોતા પ્રજાને હજુ પણ વધુ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે અને હજુ પણ વધુ મુશ્કેલીઓ ભોગવવી પડશે. અહીં લોકસભા ઇલેક્શન પહેલા જે ભાજપ સરકાર એટલે ડબલ એન્જિન કહેવાતી સરકાર જે દાવા કર્યા હતા, જે પાલનપુર એરોમા સર્કલ બનાવવાની વાત, જે એરોમા સર્કલ જ્યાં હતો એ એરોમા સર્કલ તાત્કાલિક ધોરણે તોડીને નવું બનાવવાની વાત ચાલુ હતી, પરંતુ અહીંયા ઇલેક્શન લોકસભા હાર્યા બાદ અહીં કોઈ પણ તંત્ર દ્વારા કામ કરવામાં આવ્યું નથી. અને આ એ એરોમા સર્કલ છે કે ભાજપના લોકસભાના ઉમેદવારને ઊભા રાખીને જીસીબીથી લોકોએ ફૂલ વેર્યા હતા. એ દિવસે એ લોકસભાના ઉમેદવારે કીધું હતું કે હાર જીત 2 નંબરની વાત છે, પરંતુ આ તાત્કાલિક ધોરણે અહીંયા લોકોને આશ્વાસન આપીને કામ કરાવવાનું એમને જવાબદારી લીધી હતી. પરંતુ એ લોકસભા હાર્યા બાદ ભાજપના નેતાઓ કે એના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ કે એનું કોઈ તંત્ર કે કોઈના પેટમાંથી એક પણ પાણી નથી હલતું. અહીંયા લોકોને દિવસે ને દિવસે રોજને રોજ મુશ્કેલી થતી ઊભી થાય છે. અહીંયા પાલનપુર એક ડોક્ટર હાઉસ એટલે કે ડોક્ટરનું ઘર કહેવાતો એક એરિયા છે અને સમગ્ર જિલ્લા અને તમામ બીજા રાજસ્થાન સ્ટેટમાંથી પણ લોકો અહીંયા દવાખાનાથી આવતા હોય છે. ત્યારે પોતાની એમ્બ્યુલન્સો, પોતાના અંદર પેશન્ટો જે ટ્રાફિકના કારણે અટવાય છે, ઘણીવાર અકસ્માતો બનતા હોય છે, ઘણીવાર અહીંયા એક્સિડન્ટના પણ અકસ્માતો બનતા હોય છે. અહીંયા પોલીસ તંત્ર પણ છે, અહીંયા પોલીસનો પરિવાર છે, એકદમ ઓછો પરિવાર છે, જેથી કરીને લોકોને વધારે તકલીફ પડે છે. અહીંયા ટ્રાફિકમાં હું કલેક્ટર સાહેબ શ્રી એસપી સાહેબને વિનંતી કરું છું કે અહીંયા પોલીસ પરિવારને પણ વધારવામાં આવે, જેથી કરીને અહીંયા ટ્રાફિકનું નિરાકરણ આવે અને તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબની શ્રી તથા હું આ ડબલ એન્જિન કહેવાતી ભાજપ સરકારને વિનંતી કરું છું કે લોકોના વોટ લેવા માટે તમે લોકોને જૂઠા વાયદા આપ્યા હતા, જો તમે સાચા હોય તો તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરો તેવી હું તમારી જોડે આશા રાખું છું. પાલનપુર એરોમા સર્કલ પર હાલ સર્કલ બનાવવાનું જે કામ ચાલી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યું છે અને લોકો અત્યારે ટ્રાફિકની સમસ્યા ભોગવી રહ્યા છે. સાહેબ, હું પોતે પણ આનો ભોગ બનું છું રોજે રોજ. હું પોતે અહીંયા હાઈવે પર રહું છું. મારી આવવા જવાની જે પણ ટાઈમ ટેબલ છે એમાં મારે 1-2 કલાકનો આજે પણ વેઇટ કરવો પડે છે. આપણે તંત્રને, અહીંના ધારાસભ્યશ્રીને અને સરકારને પણ વિનંતી કરીએ કે આ કામ જલ્દી પૂરું થવું જોઈએ, કેમ કે આવનાર સમયમાં પ્રસંગો બધા આવશે, શ્રાવણ મહિનો આવશે, નવરાત્રિ આવશે, દિવાળી આવશે, તો આ સમય દરમિયાન ઓર વધારે ટ્રાફિક જશે.
લોકસભાની ચૂંટણી પહેલા કહેવામાં આવ્યું હતું કે અમે સર્કલ નાનું કરીને ટ્રાફિક સમસ્યાનો હલ લાવીશું, કોઈ કામગીરી થઈ નથી. લોકસભાની ઇલેક્શન પહેલા જે બાયપાસની પણ વાત હતી એ પણ બહુ ધીમી ગતિએ થઈ રહી છે. એની સાથે સાથે જે પોઈન્ટ છે એરોમા સર્કલ એ તો સાવ ધીમો પડી ગયો છે. તો અમે તંત્રને વિનંતી કરીએ કે આ પોઈન્ટને જલ્દીથી જલ્દી નાનો કરીને બેસ્ટ રીતે ચાલુ કરવામાં આવે. અહીંયા 2 કિલોમીટર લાઈનો છે અત્યારે ચારે બાજુ. તમે ડીસા હાઈવે જાઓ, સિટીમાં જાઓ, અમદાવાદ હાઈવે જાઓ, આબુ રોડ જાઓ, તમને 3-3 કિલોમીટર લાઈનો જોવા મળશે. 24 કલાક સુધી હેરાન થઈએ છીએ આવી રીતે. અમારી માંગ છે કે આ વાત જલ્દી 15-20 દિવસમાં આ સર્કલ નાનું થઈને કાર ચાલુ થઈ જાય, ગાડીઓનો ટ્રાફિક ઓછો થઈ જાય. તો આના કારણે બાળકો છે, સમજી લો કે એમ્બ્યુલન્સને જવું છે તો આજ કેટલી તકલીફ પડે છે. ક્યાંયથી જવાનો રસ્તો જ નથી આજે એમ્બ્યુલન્સને. તો આ કામ જેટલું જલ્દી થશે તો પેશન્ટ માટે તો આ પાલનપુર શહેર ડોક્ટરોની નગરી થઈ ગયું છે. તો અહીંયા પેશન્ટો પણ એટલા વધારે આવે છે. જ્યારે રાજસ્થાનથી આવે છે, વાવ-થરાદથી આવે છે, તો એ કેવી રીતે અંદર ઘૂસી શકશે સિટીમાં? તો હું તંત્રને વિનંતી કરું છું, સરકારને વિનંતી કરી આપણે બધા કે ભાઈ આ કામ જલ્દી પૂરું કરવામાં આવે. અરુણભાઈ જોશી, પાલનપુર. પાલનપુર ટ્રાફિક સમસ્યા છે, કામ બંધ છે, લોકો હેરાન થાય છે. પાલનપુર શહેરમાં પ્રવેશદ્વાર એ મોટું ટ્રાફિક સમસ્યાનો હબ છે. વર્ષોથી આ ટ્રાફિક સમસ્યાનો એક મોટો પેચીદો પ્રશ્ન છે. તાજેતરમાં આ ટ્રાફિક સમસ્યા હલ થાય તે માટે વહીવટતંત્રએ આ સર્કલ મોટું હોવાના કારણે ટ્રાફિક સમસ્યા થાય છે. એના કારણે એમ કે સર્કલ નાનું કરવાની કામ હાથ ધરવામાં આવ્યું. પણ અહીંયા ચોમાસું આવીને થોડો વરસાદ પડ્યો એટલે આ કામ બંધ કરી દીધું છે. પરિણામે પાલનપુર શહેરની સમગ્ર બનાસકાંઠાની જનતા આ ટ્રાફિક સમસ્યાથી તાહી આમ પોકારી ઉઠી છે. એટલે મારે તો એ શહેરના જાગૃત નાગરિક તરીકે એ વિનંતી છે કે આ વર્ષોથી એક મોટો સમસ્યા છે. તો આ ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તે માટે જે આ કામ અટક્યું છે એ કામ ત્વરિત પૂરું કરવામાં આવે, જેથી કરીને લોકો એમ કે સારી રીતે પોતાનું એમ કે કામ ઉપર જઈ શકે. બીજા નંબરની વસ્તુ એ છે કે અમે આ પાલનપુર શહેરમાં જે ટ્રાફિક સમસ્યા એ મોટો પેચીદો પ્રશ્ન હતો. એટલે અમે 2 વર્ષ પહેલાં મોટું આંદોલન કરી અને બાયપાસ બી મંજૂર કરાયેલો છે, ઓવરબ્રિજ બી મંજૂર કરાયેલો છે. અને તેના પરિણામે બાયપાસનું નોટિફિકેશન બી પડેલું છે. આપ બધા જાણો છો, જમીન સંપાદનની માપણી બી થઈ રહી છે, 300 કરોડનું ફંડિંગ બી થઈ ગયેલું છે. પણ સાસવારે આ લોકો કામ અટકાવી દે છે. એટલે ત્યાંની એને એ સ્થિતિમાં રહે છે. એટલે અમારું તો એવું વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે આ જે કામ અટકેલું છે એ પૂરું કરવામાં આવે, જેથી કરીને આ મુદ્દો મને એકલાને નથી સ્પર્શતો, દરેકને સ્પર્શે છે. એટલે આ ટ્રાફિક સમસ્યામાંથી લોકોને એક મોટો છુટકારો મળે અને એના આપણને આશીર્વાદ મળે જ. અધરવાઇઝ મારી તો હવે એવી ઈચ્છા છે કે જે 2 વર્ષ પહેલાં અમે આંદોલન કર્યું હતું એ આંદોલન કરવાની હવે મારી પૂરી તૈયારી છે, જો આ કામ ચાલુ નહીં કરે તો. કારણ કે આ તો જનતાને સ્પષ્ટ મુદ્દો છે. જનતા તાહે આમ પોકારી ઉઠી છે. એટલે તાત્કાલિક ધોરણે આ વહીવટતંત્ર કે જે સત્તાધારી પક્ષ હોય એમને કામ ચાલુ કરી દેવું જોઈએ. સર, એરોમા સર્કલ પર કામગીરી બંધ છે, સર્કલ બનાવવા માટે લોકોની માંગ છે એ 100% વાત છે કે ખૂબ મોટી જરૂરિયાત છે કે કામ ઝડપથી શરૂ થાય. અને માટે વિભાગને સૂચના પણ આપી દીધી છે, પરંતુ વરસાદના કારણે થોડો ટાઈમ કામ બંધ છે. જેવું ઉઘડતું નીકળશે એવું તરત જ કામ શરૂ થશે એવી વાત છે. અને આખું એરોમા સર્કલ ખૂબ ઝડપથી ચાલુ કાર્યરત થાય પૂર્ણ રીતે એ ખૂબ જ જરૂરી છે. ઇલેક્શન પહેલા કામ શરૂ કરવામાં આવ્યું હતું, અત્યારે પાછું બંધ છે, શું હોઈ શકે? ઇલેક્શન પહેલાં કામ ચાલુ જ હતું. વરસાદની શરૂઆત થઈ એટલે એનું જે રોડનું ડામરનું ને એ બધું કામ હોય તો એવી તો કોઈ કામ બંધ કરવામાં આવ્યું એવું કોઈ વિષય નથી. સરહદી વિસ્તારના પથમણા ગામની શાળા બની શિક્ષણનો સ્કોપ દીકરીઓની શિક્ષણ બાબતે વિશેષ રુચિ રહેતા શાળા બની રણમાં મીઠી વીરડી સમાન આધુનિક ટેકનોલોજી સાથે કોઠાસૂરનું શિક્ષણ આપતા શિક્ષકો કન્યા કેળવણી માના પ્રયત્નમાં થયા સફળ. સરહદી વિસ્તારના
પથમડા ગામની શાળા બની શિક્ષણનો સ્કોપ દીકરીઓની શિક્ષણ બાબતે વિશેષ રુચિ રહેતા શાળા બની રણમાં મીઠી વીરડી સમાન આધુનિક ટેકનોલોજી સાથે કોઠાસૂરનું શિક્ષણ આપતા શિક્ષકો કન્યા કેળવણીમાંના પ્રયત્નમાં થયા સફળ. પાકિસ્તાન અને રાજસ્થાન સરહદે આવેલો બનાસકાંઠા જિલ્લો એમાંય થરાદ તાલુકોની અતિ પછાત તરીકે ગણતરી થતી હતી ને સમય બદલાયો, દિશા બદલાય અને શિક્ષણ સ્કોપ પણ બદલાયો. પથમડા ગામની પણ આ દશા અને દિશા બદલાઈ. સારું શિક્ષણ આપતી શાળા થઈ તો ભણનારની સંખ્યા પણ વધી. એમાંય જ્યારે દીકરા કરતાં દીકરીઓ શાળામાં વધુ પ્રમાણમાં આવતી થઈ એટલે સોનામાં સુગંધ ભળી અને પથમડાની શાળા તમામ આધુનિક સુવિધાથી સજ્જ બની. ટેકનોલોજી સાથે શિક્ષકોની બાળકો પ્રત્યે આત્મીયતા વધતા ગામમાં શિક્ષણનો વિશેષ વ્યાપ વધ્યો અને વાલીઓને શિક્ષકના સહિયારા પ્રયત્ન થકી દીકરીઓ શાળા તરફ દૂટ લગાવી. પરિણામે 50-55% કરતાં વધુ સંખ્યા દીકરીની થઈ. પથમડા શાળાની વાત કરવામાં આવે તો 8 ધોરણમાં 300 બાળકો અભ્યાસ કરે છે. શાળામાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, પ્રાર્થના ખંડ, આધુનિક મકાન, સીસીટીવીથી સજ્જ છે. ને એમાંય વિશેષ દીકરીઓ માટે માસિક ધર્મ માટે વેલ્ડિંગ મશીન, દીકરીઓને સ્વરક્ષણની તાલીમ અને સૂચન પેટી પણ મુકાય છે. શાળામાં રામહાટ પણ ચાલે છે અને મધ્યાહન ભોજનમાં શિક્ષકો જાતે પીરસીને બાળકોને પ્રેમથી જમાડી રહ્યા છે. બીજી તરફ શાળામાં અન્ય સુવિધાની સાથે વીક બાળકોને વધારાનું 1 કલાક શિક્ષણ અપાઈ રહ્યું છે અને શાળામાં સંગીતના સાધનો, ફર્સ્ટ એડ બોક્સ, સાઉન્ડ સિસ્ટમની સાથે 42 ઇંચના LED સાથે સ્માર્ટ વર્ગખંડ પણ છે. અને આ મોટી મેગા સિટીની શાળાને ટક્કર મારે એવી શાળા એટલે કે પથમડા શાળા. પથમડાની શાળાનું આધુનિક મકાન, આધુનિક શિક્ષણ અને ગામ લોકોની જાગૃતિએ વર્ષો પહેલા નિરીક્ષણનું લાગેલું કલંક ભૂસવામાં સફળ થયા છે. વર્ષો પહેલા માંડ એકાદ ઘેર શિક્ષણની જ્યોત ઝળહળતી હતી ને જ્યોત આજે સમગ્ર શાળામાં ઝળહળતી છે. મારું નામ જયમિત છે. હું ધોરણ 7માં ભણું છું. મારી શાળા ખૂબ જ સુંદર અને સાફ સુથરી છે. મને શાળામાં ખૂબ જ મજા આવે છે. મને શાળામાં ઘર જેવો આનંદ આવે છે અને શિક્ષકો પણ બધા સારા છે. જે બાળકો વીક છે તેને શિક્ષકો અલગથી કલાક ભણાવે છે અને મધ્યાહન ભોજન પણ સારું છે. પથમડા પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા અંદાજે 300ની આસપાસ છે, 197 આસપાસ. તેમાં દીકરીઓની સંખ્યા વધુ પ્રમાણમાં છે. બાળકો નિયમિત શાળાએ આવે છે. તમામ બાળકો તમામ વર્ગોની અંદર સારું શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છે. તમામ વર્ગો ડિજિટલ છે, સ્માર્ટ ક્લાસ છે. દરેક રૂમની અંદર એન્ડ્રોઈડ ટીવી ગ્રામજનો દ્વારા લોકફાળાથી આપવામાં આવેલા છે. તમામ રૂમની અંદર વાઈફાઈ, ઇન્ટરનેટની સુવિધા છે અને તમામ રૂમની અંદર સાઉન્ડ સિસ્ટમ પણ આપેલી છે. બધા જ શિક્ષકો ઉત્સાહથી ખૂબ જ સારું કામ કરે છે. ગામ લોકોનો ખૂબ સારો સહકાર મળે છે. SMC પરિવારનો પણ ખૂબ સારો સહકાર મળે છે. અમારે મધ્યાહન ભોજનની અંદર બાળકો એટલું સરસ જમે છે કે ઘણી વખત વાલી એવો પ્રશ્ન કરે છે કે સાહેબ ઘરે કેમ બાળકો જમતા નથી ને શાળાએ જમવા માટે ઘરેથી ભૂખ્યા કેમ આવી જાય છે. એટલે ખૂબ એ સારી બાબત છે કે શાળામાં જમવાનું સારું પણ બને છે. આ સિવાય શાળાના સમગ્ર કેમ્પસની અંદર સલામતી બાબતે ખૂબ સારી સગવડ છે. સ્વચ્છતાના બાબતે ખૂબ સારી સગવડ છે. દીકરીઓ માટે ટોયલેટ, સ્ટાફ માટે ટોયલેટ અને સમગ્ર સ્ટાફ માટે સ્ટાફ રૂમની અંદર પણ વ્યવસ્થા છે. દરેક રૂમની અંદર ફર્નિચર પણ ઉપલબ્ધ છે. આમ પથમડા પ્રાથમિક શાળામાં પાણીની પરબથી માંડી અને ડિજિટલ સુવિધાઓ બધી છે અને બધા ખૂબ સારા હળીમળીને સરસ રીતે કાર્ય કરે છે અને ગામ લોકો પણ ખૂબ સારો સહકાર આપે છે. આ બાબતે અમને SMC દ્વારા પણ વધુમાં વધુ લોક સહયોગ પણ મળે છે અને બાળકોની શિક્ષણ માટેની એમની જે જાગૃતિ છે અને કાચા બાળકો માટે એમનો જે પ્રયાસ છે એ ખરેખર પ્રશંસનીય છે. મારું નામ કલ્પેશભાઈ કાંતિલાલ શ્રીમાળી, આચાર્ય પોતે. પાલનપુર ડીસા હાઈવે પર આવેલ નવીન ડોક્ટર હાઉસ મેડિપોલિસમાં આવેલ જાગૃતિ ઇમેજિંગ સેન્ટરમાં કરજોડા ગામના રમેશભાઈ નાઈ શનિવારે સિટી સ્કેન કરવા માટે આવ્યા હતા. ત્યારે સિટી સ્કેન દરમિયાન તેમનું મોત થયું હતું. જો કે રમેશભાઈ નાઈનું મોત થતાં તેમના પરિવારજનો દ્વારા તબીબની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. સમગ્ર મામલો તબીબ સામે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે મૃતક રમેશભાઈ નાઈના કાકા સુરેશભાઈ નાઈએ જણાવ્યું હતું કે હું મારા ભત્રીજાને જાગૃતિ ઇમેજિંગ સેન્ટર ખાતે સિટી સ્કેન કરાવવા માટે લઈને આવ્યો હતો. ત્યારે તેમને ચાલતા લઈને આવ્યો હતો અને સિટી સ્કેન કરવા માટે અંદર લઈ ગયા બાદ તેમનું મોત થયું છે. જેથી ડૉક્ટરની બેદરકારીથી જ મારા ભત્રીજાનું મોત થયું છે. જેના પગલે અમે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે
ની તજવીજ હાથ ધરી છે, જ્યારે સમગ્ર મામલે જાગૃતિ ઇમેજિંગ સેન્ટરના તબીબ ડોક્ટર ભૌમિક વારડે જણાવ્યું હતું કે દર્દી અગાઉ 15 દિવસ પહેલા અમારે ત્યાં સોનોગ્રાફી કરાવવા માટે આવ્યો હતો અને ત્યારબાદ તેમની સર્જરી કરવામાં આવી હતી, ત્યારે તેમની જ્યાં સારવાર ચાલતી હતી તે તબીબ દ્વારા આજે પેશન્ટને અમારા ત્યાં સીટી સ્કેન માટે મોકલ્યું હતું, એટલે સીટી સ્કેન માટે જે દવા આપવાની આવી તે દવા આપીને અમે તેનું સીટી સ્કેન કરવા લાગ્યા, ત્યારે પેશન્ટને ઠંડી ચડવા લાગી હતી અને તેમની તબિયત લથડતા અમે તેમને તાત્કાલિક ધોરણે આઈસીયુમાં ખસેડીને સારવાર ચાલુ કરી હતી, જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. શું ઘટના ઘટી છે? હું મારા ભત્રીજાને લઈ અને અહીંયા આવ્યો તો જાગૃતિ ઇમેજિંગ સેન્ટરમાં એને પેલું સીટી સ્કેન કરાવવા માટે. બરાબર, એટલે ચાલતો આવ્યો તો એકદમ રેડી હતું શરીર, બીજી કોઈ તકલીફ હતી ને. બરાબર, પણ ડૉક્ટરની બેદરકારીના લીધે કે છોકરો સીટી સ્કેન ચાલુ સીટી સ્કેનમાં એને હાઈ ડોઝ આલવાથી એનું મૃત્યુ થયું છે. બરાબર, એટલે અમે આવા જે ચીલાચાલુ આવા ડૉક્ટરોના લીધે લોકોની જાન જોખમમાં મુકાય અને કોઈ જવાબદારી સ્વીકારવા લોકો તૈયાર નથી. એમની બેદરકારી, ડૉક્ટરની બેદરકારીના લીધે જ મારા ભત્રીજાના મૃત્યુ થયેલું છે. હા, અમને બીજી કે ચાલુ સીટી સ્કેનમાં એને તકલીફ થઈ ગઈ તો અમને જાણ કરવી જોઈએ. અમે બહાર જ બેસાડ્યા હતા. આ તો એ એક્સપાયર્ડ થઈ ગયો. એના પછી કીધું કે કાકા ગભરાઈ ગયા છે. બરાબર, તો કીધું ગભરાઈ ગયા તો બોનમાં આવવા જોવું ને, પણ બોનમાં ના આવ્યા. બરાબર, તો ડૉક્ટરની બેદરકારી છે એના કારણે જ આ તકલીફ થઈ છે. શું માંગ છે તમારી? હા, શું માંગ છે તમારી? અમારી માંગ છે અમને ન્યાય આપે. અત્યારે આ માણસ અમારો ભત્રીજો મર્યો, કાલ કોઈ બીજા જોડે આવું થશે તો, અને એના ઘરમાં કમાવાવાળો કોઈ બીજો વ્યક્તિ નથી. આ જે ઘરનો મોભી હતો ને એ જ જતો રહ્યો. પોલીસને જાણ કરી તમે? હા, પોલીસને જાણ કરી છે. ફરિયાદ કરવા ગયા અને ફરિયાદ કરવા ગયા છે. નામ બોલો તમારું? સુરેશભાઈ. બીજો પ્રોબ્લેમ થયો છે એના કારણે અમે લોકો જો આનું સોલ્યુશન નહીં આવે અને કોઈ કોર્ટ કે આનો કોઈ નિકાલ નહીં કરે તો અમે લોકો ધારણા પર બેસી અને આને ન્યાય આપીશું. અને શું સમગ્ર ઘટના હતી? સમગ્ર ઘટનામાં એવું હતું કે વ્યક્તિ પોતે ચાલી અને એની અંદર સીટી સ્કેન કરાવવા ગયા હતા, પણ અહીંયા જે ડૉક્ટર હતા એમને કોઈને અંદર જવા બી નહોતા દીધા અને વ્યક્તિને હાઈ ડોઝ આપી. જે હાઈ ડોઝ આલવાનો વ્યક્તિ હતો એના જોડે કોઈ ડિગ્રી નથી. એ જે લોકલ માણસો અંદર શીખાવો એમના જોડે એમને ડોઝ અપાવ્યો હતો અને ડોઝના કારણે આનું મૃત્યુ થયું છે. અને મૃત્યુ થયા બાદ બી અમને અડધો કલાક પછી અમને જાણ કરી કે આવો પ્રોબ્લેમ થયો હોય. આ પ્રોબ્લેમ જાણ થતાં અમે અંદર ગયા તો પણ અંદરમાં મૃત્યુ થયેલું જ હતું, જેની અમને જાણ થતાં બી એ લોકોએ કોઈ એમના જે સ્લીપર હોય એમના જોડેથી અમને આઈસીયુમાં શિફ્ટ કર્યા. કોઈ ડૉક્ટર એમના સાથે બી નહોતો આવ્યો. જો ડૉક્ટર સાથે આવ્યો અને એને CPR આપ્યો હોત તો આનું જાન બચી શકત. પોલીસને જાણ કરી, પોલીસ જો એક્શનનું કંઈ લીધી નથી. અમે કેસ કરી રહ્યા છીએ. જો એની એક્શન લે તો સારું છે ને કે આગળ ભવિષ્યમાં અમે કંઈક અલગ કરીશું. મારું નામ પંકજ.